અત્યારના ટીનેજર્સ એક પોતે જ ગોલ લઈને ચાલતા હોય છે. એ લોકો બહુ જ ક્લિયર હોય છે એમના પાથમાં કે ભાઈ શું કરવું છે અમારે આગળ. પેરેન્ટ્સને પણ બહુ છોકરાઓથી એક્સપેક્ટેશન હોય છે. સ્કાય ઇઝ ધ લિમિટ. ઇફ યુ હેવ થોટ મને કરવું જ છે તો તમે કરી શકશો. આજે એવું ઘણી વખત જોવા મળે છે કે નાના નાના સ્ટુડન્ટ્સ સુસાઇડ કરી રહ્યા છે જસ્ટ બિકોઝ ઓફ કે 12થમાં માર્ક્સ ઓછા આવ્યા. આ વસ્તુ એમને સમજવાની ખૂબ જ જરૂર છે. 10th 12th ઓર એની બોર્ડ યુ આર પરસ્યુઇંગ તો દેટ્સ અ વન સ્ટેપ. લાઈફમાં તો એનાથી બી વધારે ઘણું બધું થવાનું છે. લાઈક ઇફ યુ આર ડુઈંગ જોબ કે બિઝનેસ કરશો તો ત્યાં બી સક્સેસ અને ફેલિયર આવવાના છે. એ વખતે જો તમને એ ડીલ કરતાં નહીં આવડે તો તમે ક્યાંય અટકી જશો. દેટ વિલ બી યોર એન્ડ. પણ જો એ ડીલ કરતાં આવડી ગયું તો એ એન્ડ નથી. તો પછી એ તમારી ફર્સ્ટ સ્ટેપ છે ને દેન યુ વિલ ક્લાઇમ્બિંગ ધ લેડર. છોકરાઓમાં મનમાં ફિયર હોય કે હું મારા પપ્પાને આ કહીશ તો આ મને મારશે કે આ મને લડશે કે આ મને સ્કોલ્ડ કરશે. સુસાઇડ અને ડિપ્રેશન ને આ બધું વસ્તુ જે આજકાલ ચાલી રહી છે. પેરેન્ટ્સની મારે આ જ સલાહ છે કે છોકરાઓને સમજો. અન્ડરસ્ટેન્ડિંગ બંનેને વચ્ચે બહુ જરૂરી છે. એમને ટાઈમ આપો. માર્ક મારા ઓછા આવ્યા છે તો મારા પપ્પા મને બહુ મારશે તો આ જે ફિયર છે બંનેને વચ્ચે ના હોવું જોઈએ. આઈક્યુ ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ એઝ આઈ ટોલ્ડ યુ અર્લિયર ઓલ્સો. પણ જે પેરેન્ટ્સ અને છોકરાઓ વચ્ચે ઇમોશનલ બોન્ડ સ્ટ્રોંગ હોય કે છોકરાઓને આ ખબર પડે કે મારા પેરેન્ટ્સ મને સમજશે તો એના લીધે આ બહુ એક જરૂરી છે બોન્ડ બંને વચ્ચે.